વેલકમ બેક. તો હાલ મહત્વના સમાચાર. સુરતમાં ટોલ મુદ્દે જિલ્લામાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ફાસ્ટેગના અમલ બાદ ટોલ દૂર થશે. સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ અપાવવા માટે લડતના એંધાણ. નાકર સમિતિ કરી રહી છે લડતમાં 76 ગ્રામ પંચાયત, 35 સોસાયટી, 7 ટ્રસ્ટ, 8 એસોસિએશન, 9 કોર્પોરેટરોએ લડતને ટેકો આપ્યો છે. ભાટિયા અને કામરેજ ટોલ નાકા સામે કરી રહ્યા છે વિરોધના સૂર વચ્ચે આજે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું. જે રીતે મહત્વના સમાચાર. ફાસ્ટેગના અમલને લઈને અને ટોલ મુક્તિ આપવા માટે લડતના એંધાણ સુરતમાં જોવા મળી રહ્યા છે. કર સમિતિ લડત કરી રહી હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે. સુરતમાં ટોલ મુદ્દે જિલ્લામાં વિરોધનો સૂર ઉઠ્યો હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે. ફાસ્ટેગના અમલ બાદ ટોલ મુક્તિ દૂર થશે.